1 મિનિટ પેરેન્ટિંગ. શું તમારું બાળક એમ કહે છે કે મારે બધું પરફેક્ટ જ કરવું છે અને પરફેક્ટ જ જોઈએ છે? અને જો થોડુંક પણ ખોટું થાય એટલે તરત જ ઇરેઝ કરે, ફરીથી કરે, બધું પરફેક્ટ રાખે અને પરફેક્ટ રીતે જ ગોઠવે. ન થાય તો અપસેટ પણ થઈ જાય અને તમે વિચારો છો કે વાહ, મારું બાળક કેટલું પરફેક્શનિસ્ટ છે. પણ એક સવાલ, શું આ ખરેખર સારી વાત છે? સાયકોલોજી કહે છે કે બાળકના પરફેક્શન પાછળ કોન્ફિડન્સ નથી, ડર હોય છે. ફિયર ઓફ રિજેક્શન, ફિયર ઓફ આઈ એમ નોટ ઇનફ. અને ઉપરથી જ્યારે બાળકને રિપીટેડલી ફીલ કરાવવામાં આવે ને કે હજુ આ સારું નથી, વધુ સારું કર, ત્યારે શું શીખશે? કે મારે પરફેક્ટ જ કરવું પડશે. કોઈ શું કહેશે, હું કેવો લાગીશ? અને ધીમે ધીમે એ પરફોર્મન્સ પ્રેશરને કારણે સ્ટ્રેસ પણ ફીલ કરશે. નવા રિસ્ક લેવા કે ટ્રાય કરવાનું પણ બંધ કરી દેશે. અને આ કારણે બાળક પોતાની નેચરલ એબિલિટી પણ ગુમાવશે. આજથી એક ચેન્જ કરો. બાળકનું રિઝલ્ટ એફર્ટને જુઓ. તે જે પ્રયત્નો કર્યા છે ને એ જ ખૂબ મોટી વાત છે એમ કહો. બાળકની ભૂલોને નોર્મલ બનાવો અને તેમાંથી શીખવા માટે પ્રેરિત પણ કરો. કારણ કે પરફેક્ટ બાળકો સક્સેસફુલ નથી બનતા, પણ કોન્ફિડન્ટ બાળકો તો ચોક્કસથી બને છે. કમેન્ટ કરો ફ્રી અને હું તમને તમારા બાળક માટે પરફેક્શન પ્રેશર દૂર કરવાની રીત મોકલીશ. દરરોજની સ્માર્ટ પેરેન્ટિંગ ટિપ્સ માટે મને ફોલો કરો.